Hello dear students. In the last video we watched about unit 2 read 1 AutoFab technology, and in this video we are talking about Pranav Mistry, a Palanpur youth reinvents the humble watch. This man Pranav Mistry is native of Palanpur, which is in North Gujarat and very near to us. Let us start. Pranav Mistry, a native of Palanpur. Pranav Mistry એ મૂળ વતની પ્રણવ એ પાલનપુરનો છે. પાલનપુર આપણા બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક છે અને ત્યાંનો આ રહેવાસી છે. નોર્થ ગુજરાતમાં આવ્યું, શોકેસ્ડ બતાવ્યું, દુનિયાને બતાવ્યું ધ ઇમ્પોસિબલી, અશક્ય લાગતી એવી ફ્યુચરિસ્ટિક વોચ. ફ્યુચરિસ્ટિક વોચ મીન્સ કે ભવિષ્યની ઘડિયાળ જેનું નામ છે ગિયર, GEAR. ગિયર એટલે પેલો બાઇકનો ગિયર નહીં કે ગાડીનો ગિયર નહીં, ટુ ધ વર્લ્ડ. આ ગિયર નામ છે. શેનું નામ છે? વોચનું. Mistry is the head of think tank team. Think tank team એટલે એવી જે ટીમ છે જે સેમસંગ જેવી કંપની, સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો કરે છે, મોબાઈલ, ટીવી, બરાબર. એમાં બહુ જ ઊંચું નામ છે સેમસંગનું, તમે જાણો જ છો. સેમસંગ રિસર્ચ અમેરિકાના સેમસંગ રિસર્ચના થિંક ટેન્ક ટીમના વડા છે તેઓ, મિસ્ત્રી, બરાબર. હુ હેઝ ડિઝાઇન ધ ડિજિટલ વોચ, જેને ડિજિટલ વોચ ડિઝાઇન કરી ધેટ લેટ્સ યુ ચેક મેસેજીસ, જે તમને મેસેજ ચેક કરાવી શકે છે with a glance, એક નજરથી, or make conversation 007 style. 007 સ્ટાઇલ એ એવી એક સ્ટાઇલ છે, હું પછી તમને બતાવું છું, રાઈટ. વિથ ગિયર યુ આર એબલ ટુ મેક કોલ્સ, અને આ ગિયર એટલે કે વોચની મદદથી એવી એક ઘડિયાળ છે, અહીંયા બતાવે છે એવી ઘડિયાળ તમે જોઈ શકો છો, બરાબર. આ ઘડિયાળ, અને એમાં એ શું કરી શકે કે મેક કોલ્સ, તમે એનાથી કોલ કરી શકો, એન્ડ રિસીવ કોલ્સ, રિસીવ પણ કરી શકો, વિધાઉટ ઇવન ટેકિંગ યોર ફોન આઉટ ઓફ યોર પોકેટ, તમારા પોકેટમાંથી બહાર કાઢ્યા સિવાય મોબાઈલને. સે પ્રણવ મિસ્ત્રી આમ કહ્યું. વેન હી વોઝ અબાઉટ 11, જ્યારે તે 11 વર્ષનો હતો, હી એટલે પ્રણવ, યુઝ ટુ સે, તે કહેતો હતો. જ્યારે યુઝ ટુ સે આવશે વિદ્યાર્થી મિત્રો, જ્યારે યુઝ ટુ આવશે ત્યારે એને આપણે હેબિચ્યુઅલ પાસ્ટ કહીશું. જ્યારે આપણે આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શન આવે, કોઈ ફંક્શન ઓળખવાનું હોય, ત્યારે આ યુઝ ટુ સે અને બીજો શબ્દ છે એકસ્ટમ ટુ સે. આ બંને હું અહીંયા લખું છું, કદાચ તમને દેખાતું હશે. યસ, યુઝડ ટુ અને બીજો શબ્દ છે એકસ્ટમ્ડ ટુ. આ બંને શબ્દો ક્યારે વપરાય? જ્યારે ભૂતકાળમાં કોઈ ક્રિયા વારંવાર થઈ હોય, કોઈ ટેવ દર્શાવવાની હોય, ત્યારે આ બે શબ્દો વપરાય છે. જોઈ લેજો. દાખલા તરીકે, આઈ યુઝડ ટુ ગો ફોર cinema when I was in college. જ્યારે હું કોલેજમાં હતો ત્યારે હું, યુઝ ટુ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે, બરાબર.
I used to go for cinema when I was in college. બરાબર. શિલ્પા used to watch movies in her school days. એની સ્કૂલ ડેઝ દરમિયાન શિલ્પા ટીવી અરે મૂવીઝ જોતી હતી, ટેવ હતી. આ યુઝ ટુ. બરાબર. એની જગ્યાએ એકસ્ટમ ટુ પણ વાપરી શકાય. આને આપણે શું કહીએ છીએ? ધેટ ઇઝ ટુ સે હેબિચ્યુઅલ પાસ્ટ અથવા પાસ્ટ હેબિટ્સ. આ રીતે મેં શબ્દો જે લખ્યા છે એ ફંક્શન કહેવાય છે. આને ફંક્શન કહેવાય. આ ફંક્શન કામ કરે છે. બરાબર. તમને ખ્યાલ આવી ગયો હશે. અને આ હંમેશા ભૂતકાળની ક્રિયા માટે જ યુઝડ ટુ નો ઉપયોગ થાય. ઓકે, સરસ. ચલો હવે આગળ. હું મોટો થઈને બહુ નામ કમાઈશ એવું કહેતો હતો કે હું મોટો થઈને બહુ નામ કમાઈશ. વેન આઈ ગ્રો અપ આઈ વિલ અર્ન અ લોટ ઓફ ફેમ. હું એનું ઇંગ્લિશ કર્યું છે. આ હું મોટો થઈને બહુ નામ કમાઈશ તેનું ઇંગ્લિશ છે કે જ્યારે હું મોટો થઈશ ત્યારે હું ખૂબ કીર્તિ નામ કમાઈશ. સેડ ઇઝ ફાધર કીર્તિભાઈ. કીર્તિભાઈ એવું કહેતા હતા કે આવું એ કહેતો હતો. કોણ કહેતો હતો? પ્રણવ. વી નેવર ન્યૂ ઇટ વિલ બી સો સૂન. અને અમને ખ્યાલ નહોતો કે આટલી ઝડપથી તે કરી શકશે. પ્રણવ વોઝ લાઈક એની અધર ચાઇલ્ડ. પ્રણવ બીજા કોઈ ચાઇલ્ડ એટલે કે બાળક જેવો જ હતો. બટ હિઝ આઈક્યુ પાવર્ડ હિમ. પરંતુ એની આઈક્યુ ઇન્ટેલિજન્સ કોશન્ટ કહેવાય. આઈક્યુ ધેટ મીન્સ ઇન્ટેલિજન્સ. આઈક્યુ એટલે બુદ્ધિ આંક છે. આઈક્યુ એટલે બુદ્ધિ આંક. આ બુદ્ધિ આંકને એનું શોર્ટ ફોર્મ આઈક્યુ છે, પણ ફૂલ ફોર્મ ઇન્ટેલિજન્સ કોશન્ટ. ઇન્ટેલિજન્ટ કોશન્ટ એટલે બુદ્ધિ આંક. બરાબર. એટલે આઈક્યુ આ રીતે શબ્દ છે, તમારી જાણ ખાતર. આગળ. આઈક્યુ પાવર્ડ હિમ ટુ ધ ફર્સ્ટ રેન્ક. હંમેશા પહેલા નંબરે પાસ થતો ઇન એવરી એકેડેમિક યર. હી સ્પેન્ટ એટ વિવિધલક્ષી વિદ્યા મંદિર પાલનપુર. વિવિધલક્ષી વિદ્યા મંદિર પાલનપુર એક ઉત્તર ગુજરાતની એક શ્રેષ્ઠ શાળા કહી શકાય, જેમાંથી ડૉક્ટરો અને એન્જિનિયરો આખા ભારતમાં પ્રસરાયેલા છે. બરાબર. ખૂબ ડૉક્ટરો આ શાળાએ આપ્યા છે. હી વોઝ ગુડ ઇન એવરી એક્ટિવિટી. તે દરેક એક્ટિવિટીમાં એ ગુડ હતો, સારો હતો. એનો દેખાવ પ્રતિભાવ સારો હતો. બી ઇટ સ્ટડીઝ, પછી એ અભ્યાસ હોય, મ્યુઝિક હોય, એ ગાય પણ છે, એ સિંગ્સ, ઓર સ્પોર્ટ્સ હોય, પ્લે બેડમિન્ટનનો ખેલાડી છે સારો. સેડ ધ પ્રાઉડ ફાધર. તમે જુઓ, આ એક જીનિયસ માણસ. એ માત્ર અભ્યાસમાં જ આગળ નથી, એ મ્યુઝિકમાં પણ છે, ગાય છે, સ્પોર્ટ્સ પણ બેડમિન્ટનમાં આગળ છે. સેડ પ્રાઉડ ફાધર. પ્રાઉડ ફાધરે કહ્યું. તમે પણ તમારા માતા પિતા માટે એક પ્રાઉડ શબ્દ લાગે એવું કામ કરજો જિંદગીમાં. આ બહુ મહત્વનો શબ્દ છે, પ્રાઉડ ફાધર. પ્રાઉડ ફાધર એમને એમ ના થાય. આપણે કંઈક સારું કાર્ય કરીએ તો પ્રાઉડ ફાધર કહેવાય. ઓકે, હજુ પણ આગળ લઈ લઈએ. હી સ્ટડીડ ઇન હિઝ મધર ટંગ ગુજરાતી. એ ગુજરાતીમાં ભણ્યો. આપણે કહીએ છીએ કે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ આગળ જાય, ગુજરાતી મીડિયમનો વિદ્યાર્થી છે. એન્ડ લેટર જોઈન નિરમા યુનિવર્સિટી. અને ક્યાં જોડાયો? નિરમા યુનિવર્સિટીમાં જોડાયો, અમદાવાદ. બહુ સારી યુનિવર્સિટી છે એન્જિનિયરિંગ માટે. ફોર હિઝ બીઈ ઇન કમ્પ્યુટર એન્જિનિયરિંગ. અને એમાં એડમિશન મળવું ને વિદ્યાર્થી મિત્રો, એ બહુ જ નસીબવાળાને મળે. બરાબર. અમદાવાદ ફોર હિઝ બીઈ કમ્પ્યુટર એન્જિનિયરિંગ. He went on to complete his post graduation. Went on.
એને ચાલુ રાખ્યું ટુ કમ્પ્લીટ હિઝ પોસ્ટ ગ્રેજ્યુએશન. પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે જ્યારે કોઈ ગ્રેજ્યુએશન કોર્સ હોય, દાખલા કે BA, BCom કે BE, એના પછી ME આવે, તો એ ME કરવા માટે પોસ્ટ ગ્રેજ્યુએશન ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન એનો વિંગ છે, એની એ ક્ષેત્ર છે. ફ્રોમ IIT મુંબઈથી એને આ પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું, ME કર્યું. which earned him a job, અને એનાથી એને જોબ મળ્યો. કયો જોબ મળ્યો? વિથ માઇક્રોસોફ્ટ ઇન હૈદરાબાદમાં માઇક્રોસોફ્ટની કંપનીમાં એને આ જોબ મળી. બહુ સરસ ડિસન્ટ જોબ કહેવાય. એન્ડ એ પ્રેસિડેન્ટ્સ એવોર્ડ ફ્રોમ APJ અબ્દુલ કલામ. APJ અબ્દુલ કલામ પાસેથી એવોર્ડ મળ્યો, એમના તરફથી એવોર્ડ મળ્યો. એટલું સરસ કામ કર્યું એને. જિંદગીમાં બરાબર યાદ રાખજો કે જેટલું તમારું કામ સારું હશે, તમે અતિશય હોશિયાર છો કે ઠોઠ છો એ નથી જોવાનું, તમારું કામ કેવું છે ને. હવે નવી જે શિક્ષણનું માળખું આવે છે ને એ સ્કિલ બેઝ છે, એટલે તમે જેટલી સ્કિલ વધારશો એટલું તમારું પરફોર્મન્સ વધશે. He said, from my engineering in computer science to my master computer science અને મારા માસ્ટર ડિગ્રી સુધી, ME સુધી, I worked on varied fields. જુદા જુદા ક્ષેત્રોમાં મેં કામ કર્યું, લાઈક ઇન્ટરેક્શન ડિઝાઇન, રોબોટિક્સમાં બહુ જ અત્યારે સારી એવી શાખા છે આ એન્જિનિયરિંગની. કમ્પ્યુટર ગ્રાફિક્સ, SCI, બરાબર, AI, ઇન્ફોર્મેશન ગ્રાફિક્સ, બરાબર, ઇન્ફોર્મેશન ગ્રાફિક્સ એન્ડ એમ્બેડેડ સિસ્ટમ્સ, સોશિયલ કમ્પ્યુટિંગ, આ બધા ક્ષેત્રોમાં એણે કામ કર્યું છે. બરાબર. એન્ડ ધ લિસ્ટ ગોઝ ઓન, અને હજુ પણ એનું કામ જે ચાલુ છે જુદા જુદા ક્ષેત્રમાં, એનું લિસ્ટ વધતું જ ચાલે છે. આઈ એક્સપ્લોર્ડ ધ ફિલ્ડ્સ વિથ ડિફરન્ટ પ્રોજેક્ટ્સ એન્ડ રિસર્ચ પેપર્સ. એને બીજા બધા ક્ષેત્રોમાં, પ્રોજેક્ટ્સમાં, રિસર્ચ પેપર્સમાં પણ એને ઘણું બધું કામ કર્યું છે, સંશોધન કર્યું છે. એક્સપ્લોર એટલે સંશોધન કરવું. હિયર આર સમ ઓફ માય પ્રોજેક્ટ્સ ઇન બ્રીફ. અહીંયા હું એને ટૂંકમાં વર્ણન કરું છું. હવે આપણે આમાંથી કેટલા જે પ્રશ્નો નીકળશે એ આપણે વાત કરીએ છીએ, બરાબર ને? ઓકે, તો ચલો એની વાત કરીએ આપણે. હા, જુઓ, યસ, અહીંયા તમે જોઈ શકતા હશો. પહેલો પ્રશ્ન છે, હુ શોકેસ્ડ ગિયર ટુ ધ વર્લ્ડ. દાખલા તરીકે પહેલો પેરેગ્રાફ છે અને આ પેરેગ્રાફમાંથી પ્રશ્નો પૂછ્યા છે પરીક્ષામાં, તો શું કરશો? હુ શોકેસ્ડ ગિયર ટુ ધ વર્લ્ડ. આ ગિયર કોણે બતાવી દુનિયાને? તો અહીંયા હુની જગ્યાએ શું આવશે? તમને ખ્યાલ આવી ગયો? હુનો પ્રશ્ન તો બહુ ઈઝી છે. પ્રણવ મિસ્ત્રી. શું આવશે જવાબ? હુની જગ્યાએ આપણે પ્રણવ મિસ્ત્રી મૂકી દઈશું. અહીં આપણે મૂકીએ પ્રણવ મિસ્ત્રી, બરાબર, P કેપિટલ. આ રીતે. અને બાકીનું જે છે શોકેસ્ડ ગિયર ટુ ધ વર્લ્ડ, બરાબર. હવે આ જ પ્રશ્ન જુદી રીતે પૂછાય, વોટ ડીડ પ્રણવ મિસ્ત્રી શોકેસ ટુ ધ વર્લ્ડ. તો પણ જવાબ બાદ આવશે પ્રણવ મિસ્ત્રી શોકેસ્ડ ગિયર ટુ ધ વર્લ્ડ. પ્રશ્ન આવો હોય, હું અહીંયા પ્રશ્ન પણ લખું છું એટલે તમને ખ્યાલ આવે. વોટ ડીડ પ્રણવ મિસ્ત્રી નથી લખવું, પ્રણવ શોકેસ ટુ ધ વર્લ્ડ. ટુ ધ વર્લ્ડ ના પણ હોય તો
જવાબ આ થશે પ્રણવ મિસ્ત્રી શોકેસ્ડ ગિયર ટુ ધ વર્લ્ડ. ઓકે, હવે વેર ડઝ પ્રણવ બિલોંગ ટુ? પ્રણવ ક્યાંનો છે વતની? તો પ્રણવ જવાબ આ રીતે આપીશું. પ્રણવ આ ડઝ નો એસ અહીંયા લાગશે એટલે બિલોંગ્સ. બિલોંગ્સ જોઈ શકો છો, બિલોંગ્સ ટુ પાલનપુર. શું આવશે? પાલનપુર, નોર્થ ગુજરાત. નોર્થ ગુજરાત. ઓકે, યસ. ચલો હવે નંબર 3. હુ ઇઝ ધ હેડ ઓફ થિંક ટેન્ક ટીમ સેમસંગ રિસર્ચ અમેરિકા? સેમસંગ રિસર્ચ અમેરિકામાં થિંક ટેન્ક ટીમનો વડા કોણ છે? તો પ્રણવ મિસ્ત્રી. કોની જગ્યાએ? પ્રણવ મિસ્ત્રી. આ રીતે આપણે એને વાત કરીશું. બરાબર, હવે આગળ વધીએ તો આપણે એમાં આગળ વધીએ તો બીજો જે પેરેગ્રાફ છે, યસ, હજુ એમાં જ છીએ આપણે, એ જ પેરેગ્રાફમાં. વોટ ઇઝ પ્રણવ મિસ્ત્રી? પ્રણવ મિસ્ત્રી શું છે? વોટ ઇઝ પ્રણવ મિસ્ત્રી? બરાબર. અથવા હુ ઇઝ ધ હેડ થિંક ટેન્ક ટીમ સેમસંગ રિસર્ચ અમેરિકા? બરાબર. વોટ ઇઝ પ્રણવ મિસ્ત્રી? તો પણ પ્રણવ મિસ્ત્રી, આ જવાબ એક જ થશે. પ્રણવ મિસ્ત્રી ઇઝ ધ હેડ ઓફ થિંક ટેન્ક ટીમ સેમસંગ રિસર્ચ અમેરિકા. ઓકે, હવે ચોથો પ્રશ્ન છે, વોટ કેન વન ડુ વિથ ગિયર? ગિયરથી આપણે શું કરી શકીએ? વન, કોઈ પણ વ્યક્તિ શું કરી શકે? તો અહીંયા જવાબ છે વિથ ગિયર યુ આર નહીં આવે, વન. આમાં જવાબ આવશે વન. વન કેન, એબલ ટુ આપશો તો પણ વન ઇઝ એબલ ટુ, અથવા વન કેન make calls and receive calls without even taking your name one's phone out of one's pocket અથવા his her pocket. બરાબર, આ જવાબ થશે. એટલે આ પહેલો પેરેગ્રાફ આ રીતે આવશે, પ્રશ્ન આ રીતે પૂછાય. બરાબર, અને 007 સ્ટાઇલ ને બધું બતાવું છું પછી બીજા મોબાઈલમાં. ઓકે, આગળ હવે જે બીજો પેરેગ્રાફ છે એમાંથી આપણે પ્રશ્ન લઈએ. વોટ ડીડ પ્રણવ યુઝ ટુ સે? પ્રણવ શું કહેતો હતો? પ્રણવ શું કહેતો હતો? તો યુઝ ટુ સે, એ અહીંયા છે યુઝ ટુ સે. પ્રણવ યુઝ ટુ, પ્રણવ આપેલું છે. પ્રણવ યુઝ ટુ સે, હું મોટો થઈને બહુ નામ કમાઈશ. વેન આઈ ગ્રો અપ આઈ વિલ અર્ન અ લોટ ઓફ ફેમ. બસ આટલું લખી દેવાનું. રાઈટ, તો એ જવાબ છે. Who is કીર્તિભાઈ? કીર્તિભાઈ કોણ છે? તો કીર્તિભાઈ is પ્રણવ's father. પ્રણવ's proud father અથવા father કીર્તિભાઈ. તો કીર્તિભાઈ is, sorry, who is કીર્તિભાઈ? કીર્તિભાઈ is પ્રણવ's father. હવે what does કીર્તિભાઈ say about પ્રણવ's study? પ્રણવની સ્ટડી વિશે શું કહેતા હતા? તો કીર્તિભાઈ કીર્તિભાઈ એવું કહેતા, કીર્તિભાઈ યુઝ ટુ સે ધેટ લખવું હોય તો એ લખી શકાય, કોમા ઇન્વર્ટેડ કોમાથી પણ કરી શકાય. પ્રણવ વોઝ લાઈક એની અધર ચાઇલ્ડ બટ હિઝ આઈક્યુ પાવર્ડ હિમ ટુ ધ ફર્સ્ટ રેન્ક ઇન એવરી એકેડેમિક યર હી સ્પેન્ટ એટ વિવિધ લક્ષી વિદ્યા મંદિર પાલનપુર. હી વોઝ ગુડ ઇન એવરી એક્ટિવિટી બી ઇટ સ્ટડીઝ, છેક ફાધર સુધી. આ એનો જવાબ છે. ઓકે, આગળ આ જે પેરેગ્રાફ છે એમાંથી આ બે પ્રશ્નો આવે. વેર ડીડ પ્રણવ ફિનિશ બીઈ? એને બીઈ ક્યાં ફિનિશ કર્યું? તો બીઈ નિરમા યુનિવર્સિટી. અહીંયા છે હી, વેર ડીડ પ્રણવ ડીડ અને ફિનિશ્ડ બીઈ.
ઇઝ બીઈ, અહીંયા આપેલું છે બીઈ, નિરમા યુનિવર્સિટી અમદાવાદ, એટ નિરમા યુનિવર્સિટી, યુનિવર્સિટીમાં ઇન ના આવે, એટ નિરમા યુનિવર્સિટી ઇન અમદાવાદ, અથવા એકલું અમદાવાદ લખો. ઓકે, ખબર પડી ગઈ. નંબર 9, ફ્રોમ વેર ડીડ પ્રણવ ફિનિશ પોસ્ટ ગ્રેજ્યુએશન? પોસ્ટ ગ્રેજ્યુએશન ક્યાંથી એને પાસ કર્યું? તો આઈઆઈટી મુંબઈ. તો પ્રણવ ફિનિશ્ડ પોસ્ટ ગ્રેજ્યુએશન ફ્રોમ આઈઆઈટી મુંબઈ. ઓકે, હવે કયો જોબ મળ્યો જો એ પ્રશ્ન પૂછાય તો એને જોબ ક્યાં મળ્યો? માઇક્રોસોફ્ટ ઇન હૈદરાબાદ. અને કોના તરફથી એવોર્ડ મળ્યો? બાય whom was પ્રણવ એવોર્ડેડ? તો પ્રણવ was awarded by એપીજે અબ્દુલ કલામ. યસ, ખબર પડી ગઈ? યસ. આ રીતે કોઈ પણ પેરેગ્રાફ આવશે એમાં આપણે હવે આ એસસીઆઈ અને એઆઈ ની વાત હતી, બરાબર. એસસીઆઈ એટલે હ્યુમન કમ્પ્યુટર ઇન્ટરેક્શન, માનવ અને કમ્પ્યુટર વચ્ચેનું જે વાતચીત થાય એને એસસીઆઈ કહેવાય. એઆઈ એટલે આસિસ્ટન્ટ ઇન્ટેલિજન્સ, બરાબર. જે આપણે મોબાઈલ ફોન હોય ને, મોબાઈલ ફોનમાં આપણે આજે આસિસ્ટન્ટ ઇન્ટેલિજન્સને કહીએ કે કોલ ટુ મિસ્ટર મનોજભાઈ પટેલ, તો આપણા જે સ્માર્ટફોનમાં પણ આવી વ્યવસ્થા હોય છે અને એ સીધો કોલ મનોજભાઈને કરી દે. આવી એક એઆઈ અને એસસીઆઈ એ કમ્પ્યુટર બેઝ છે, આ પણ એવી છે. એટલે નવી ટેકનોલોજી છે એમાં, બરાબર. હવે આપણે વાત કરીએ ટેલીટચ. એના જુદા જુદા જે પ્રોજેક્ટ્સ છે એમાં ટેલીટચ છે, સ્પર્શ છે, તમે જોઈ શકશો સ્પર્શ, પછી સનફ્લાવર, પછી સિક્સ્થ સેન્સ. આ રીતે એમાં છે. તો આપણે ટેલીટચની વાત કરીએ એ પહેલો હું તમને મોબાઈલમાં આપણે એક મોબાઈલ દ્વારા એને જોઈશું, બરાબર. ચલો, મોબાઈલ ખુલી ગયો છે, યુટ્યુબ ખોલીશું. યુટ્યુબમાં તમે જોઈ શકો છો યુટ્યુબ. હવે આપણે ટેલીટચ બાય પ્રણવ મિસ્ત્રી, બરાબર. તો એમાં જુઓ સ્પર્શ પણ છે, તમે જોઈ શકો છો સ્પર્શ. પછી સ્પર્શ પછી કરીએ પાલનપુરનો પ્રણવ મિસ્ત્રી, એમાં બધું આવશે પ્રણવ મિસ્ત્રી વિશે. થ્રિલિંગ સિક્સ્થ સેન્સ પણ છે અહીંયા. આ સિક્સ્થ સેન્સ એ અહીંયા પણ આપણને મળી જાય છે. સેમસંગ ગેલેક્સી ગિયર, આ ગિયર જે છે એ શું કામ કરે છે એ આપણે જોઈશું. અને આ રીતે સેમસંગ कंपनी के वाइस प्रेसिडेंट है इंडियन इंटरेस्टिंग है लव स्टोरी, बराबर. જુઓ પછી પ્રણવ મિસ્ત્રી રિસાઇટિંગ ગુજરાતી શાયરી પણ ગાય છે. સિક્સ્થ સેન્સ અહીંયા આપેલી છે, જોઈ લો સિક્સ્થ સેન્સ. તમે પણ તમારા મોબાઈલમાં આ બધું જોઈ શકો છો, રાઈટ. જો કેવી રીતે કામ કરે છે. જોઈ શકો છો.
હવે એ વિડીયો છે એના હેન્ડમાં લિંક થયો અને એ એની પાસે જે વિડીયો છે એ બીજા કોઈ કમ્પ્યુટરમાં કે એમાં નાખી દેશે. તમે જુઓ. જો એ કમ્પ્યુટરમાં એ નાખશે. માત્ર ટચ કરવાથી આ કામ થઈ શકે છે. આપણે જોઈએ. ઓકે, આને આપણે અહીંયા પણ લખ્યું છે ટેલીટચ લેટ્સ યુ ટચ એન્ડ કંટ્રોલ થિંગ્સ ફ્રોમ એ ડિસ્ટન્સ. આપણે ડિસ્ટન્સ એટલે અંતરથી એ કંટ્રોલ કરી શકીએ છીએ ટેલીટચ દ્વારા. લેટ્સ યુ ટચ, તમે ટચ કરી શકો અને કંટ્રોલ કરી શકો. સી થ્રુ યોર સ્માર્ટફોન્સ કેમેરા, તમારા સ્માર્ટફોન કેમેરાથી. એન્ડ કંટ્રોલ એવરીથિંગ યુ સી ઓન ધ સ્ક્રીન બાય ટચિંગ ઇટ. તમે એને ટચ કરી અને બીજામાં તમે મોકલી શકો છો. નાવ યુ કેન ઇન્ટરેક્ટ વિથ યોર એપ્લાયન્સીસ ફ્રોમ એ ડિસ્ટન્સ. તમારા એપ્લાયન્સને ડિસ્ટન્સથી આપણે મોકલી શકીએ છીએ ને ફન વે, એક રમૂજી રીતે. ટીવી, એલાર્મ, મ્યુઝિક પ્લેયર, ઓપન ધ ડોર, ટર્ન ઓન ધેટ લાઇટ, એ લાઇટને ટર્ન ઓન એટલે ચાલુ કરો. જસ્ટ બાય ટચિંગ ઇટ ઓન સ્ક્રીન. સ્ક્રીન દ્વારા ટચ કરીને આપણે આપણા મોબાઈલ સ્માર્ટફોનમાં જો સુવિધા હોય તો આપણા ઘરનું જે એસી છે એ આપણે જો રસ્તામાં હોઈએ ને ખૂબ ગરમી હોય તો એસીને ચાલુ કરી શકીએ અને આપણે જેવા અંદર પ્રવેશ કરીએ એટલે રૂમ આપણો ઠંડો થઈ ગયો હોય. એ ટેલીટચ કામ કરી શકે છે. ટેલીટચ લેટ્સ યુ ઇન્ટરેક્ટ વિથ યોર વર્લ્ડ વિથ ટચ. એક ટચથી થઈ શકે ફ્રોમ એ ડિસ્ટન્સ, અંતર હોય તેમ છતાં. હવે આવે છે સ્પર્શ. તો સ્પર્શની વાત કરીએ તો આપણે વિડીયોમાં આપણે આમાં જઈશું અને સ્પર્શ પણ કદાચ આપેલું છે. સિક્સ્થ સેન્સ જ પહેલું જ હતું સ્પર્શ. તો જુઓ 2 મિનિટનો 2:29 છે વિડીયો, જોજો. સ્પર્શ જે તમને ખ્યાલ આવશે, આમાં ઝડપથી ખ્યાલ આવશે. માત્ર જોવાનું છે, આપણે સમજવાનું છે. જો સ્પર્શ કરી અને લાવી દીધું. આનો ફોટો લીધો. એને સ્પર્શ કરીએ એટલે એ બતાવશે. જો એ સ્પર્શ કર્યું એટલે એ આવી ગયું છે ને જાદુ સ્પર્શનો. તો આ સ્પર્શ કર્યું તો એમાં આવી જશે કમ્પ્યુટરમાંથી મોબાઈલમાં. આખો વિડીયો આપણે જોઈશું એટલે તમને વધારે ખ્યાલ આવશે. તમારા સ્માર્ટફોનમાં પણ આ બધું જોઈ શકો છો. હું એટલા માટે જ બતાવું છું. તો સ્પર્શથી શું થઈ શકે
તે આપણે જોઈ શકીએ છીએ અહીંયા, બરાબર, જે આપણે રોજબરોજ ઉપયોગ કરીએ જ છીએ, રાઈટ. હવે તો એ થઈ ગયું છે. ઓકે, ખ્યાલ આવી ગયો? યસ. હવે જોઈએ આપણે સ્પર્શ લેટ્સ યુ કોન્સેપ્ચ્યુઅલી. કોન્સેપ્ટ એટલે એક વિચાર, મુદ્દો. કોન્સેપ્ચ્યુઅલી ટ્રાન્સફર મીડિયા ફ્રોમ વન ડિજિટલ ડિવાઇસ, એક ડિજિટલ ડિવાઇસ, ટુ યોર બોડી, તમારી શરીર, એન્ડ પાસ ઇટ ટુ ધ અધર ડિજિટલ ડિવાઇસ, બીજી ડિજિટલ ડિવાઇસથી આપણી આંગળી વડે સ્પર્શ કરી, આંગળીના ટેરવાથી સ્પર્શ કરી અને બીજી ડિવાઇસમાં થઈ શકે ટ્રાન્સફર. ટચ વોટ એવર યુ વોન્ટ ટુ કોપી ફ્રોમ લેપટોપ, લેપટોપમાંથી આપણે ટચ કરીએ અને સીધું આપણા મોબાઈલમાં આવી જાય, ટીવી, સ્માર્ટફોન, ઈ બુક, રીડર, એટસેટ્રા. નાઉ ઇટ ઇઝ સેવ્ડ કોન્સેપ્ચ્યુઅલી ઇન યુ, તમારામાં સેવ થયેલું હોય અને તમે તમારી આંગળીથી આમ કરો એટલે તરત આવી જાય. નેક્સ્ટ, ટચ ધ ડિવાઇસ યુ વોન્ટ ટુ પેસ્ટ. Spurs uses touch-based interaction as an indication for what to copy, શું કોપી કરવી, from where, ક્યાંથી કોપી કરવી, અને where to pass it on, અને કયો પાસ એને લઈ જવાનું છે એ પણ એ બતાવે, બરાબર. હવે સનફ્લાવર, તો આપણે સનફ્લાવર જોઈશું. તો એમાં સનફ્લાવર લખવું પડશે. sunflower by Pranav મિસ્ત્રી. આવી ગયું, સનફ્લાવર બાય પ્રણવ મિસ્ત્રી. હવે આ સનફ્લાવર કેવી રીતે કામ કરશે? યસ, અહીંયા આપેલું છે, જોઈ શકશો તમે. જુઓ, સનફ્લાવર આ રીતનું સોલર, સોરી તમને ફરીથી બતાવો, દેખાય. સૂર્ય જેમ જે દિશામાં જાય તે દિશામાં એ જઈ શકે એવું એ સોલર પેનલ ઉપર કામ કરતું એ સનફ્લાવર છે. જુઓ, જેમ સૂર્ય જાય તેમ ફરે, બરાબર. જુઓ કઈ રીતે એની ડિઝાઇન ને બધું ભેગું પણ થઈ શકે, છૂટું પણ પડી શકે, અને આ બધી સોલર પેનલો છે ઉપર રહીએ, બરાબર. ઓકે, તો આપણે અહીંયા એને વિરામ આપીએ. જોઈએ આપણે સનફ્લાવર લેટ્સ યુ ટ્રેક ધ સન. જે આપણે સૂર્ય છે એને ટ્રેક કરે, કઈ દિશામાં છે ત્યાં એ ગોઠવાઈ જાય. ઇટ ઇઝ એન આર્ટિફિશિયલ સનફ્લાવર. આ આર્ટિફિશિયલ છે, અહીંયા આમાં જોઈ શકો છો, પેલું મોડર્ન છે. વિથ સિમ્પલ OPAMP 741 સર્કિટરી એન્ડ ફોટો સેન્સર્સ, જે ફોટો સેન્સર્સ હોય. He has created a sunflower which would move with the sun. જે સૂર્ય જે દિશામાં હોય તે દિશામાં એ જાય છે. એટલે અહીંયા OPAMP 741 એ સર્કિટનું નામ છે. Though later the concept was very efficiently used in solar panels. સોલર પેનલમાં ખૂબ સારી રીતે આનું કામ થયું at his institute, as the panels could get the most efficient angle each time. દરેક વખતે આ પેનલ્સમાં એને પૂરતો પ્રકાશ મળી રહે અને સારી એનર્જી પ્રાપ્ત થાય. નાઉ લાસ્ટ સિક્સ્થ સેન્સ. હવે સિક્સ્થ સેન્સનો વિડીયો મેં અહીંયા તૈયાર કરીને મૂક્યો છે, બરાબર. શરૂ કરીશું આપણે. mouse automatically comes attached to that thing, and that is gestures, how we manipulate these objects, how we use this object in everyday life. We use gestures not only to interact with these objects, but it also used to interact with each other.
a gesture of namaste, maybe to respect someone, or maybe in India, I don't need to teach a kid that this means 4 run in cricket. It comes as a part of our everyday learning. So I'm very interested from beginning that how can our knowledge about everyday objects and the gestures and how we use this object can be leveraged to our interaction with the digital world. Rather than using a keyboard and mouse, why can I not use my computer in the same way that I interact in the physical world? So I started this exploration around 8 years back, and it literally started with a mouse on my desk. Rather than using that for computer, I actually opened it. And most of you might be aware that in those days the mouse used to come with a ball inside, and there are 2 rollers that actually guides the computer that where the ball is moving and accordingly where the mouse is moving. So I was interested in these 2 rollers. And I actually wanted પહેલા આવા માઉસ હતા રોલર વાળા, mouse from a friend. કદાચ તમારા ઘેર હોઈ શકે. And I have now 4 rollers. હવે What interestingly I did with જુઓ these એને rollers, કઈ રીતે is સોલ્વ basically કરી છે. I took them off from these mouses and then put in a one line. It had some strings and pulleys and some spring. And what I got is basically a gesture interface device that actually acts as a motion sensing device made up out of $2. હાથ ઉપર એ જેસ્ચર So કરશે here, એવું whatever થશે. movement I do in my જુઓ. physical world is actually replicated inside the digital world just using this small device that I made around 8 years back in 2000. Because I was interested in integrating these 2 worlds, I thought of sticky notes. I thought, why can I not connect the normal interface of physical sticky note to our digital world? A message written on a sticky note with my mom. જુઓ એ લખે છે કમ્પ્યુટરમાં લખાય છે. Or maybe a meeting reminder આ automatically syncs sixth with sense the કામ કરે digital છે. calendar. And a to-do જુઓ એ list લખશે automatically syncs with you. But you can also એ search in the digital આવી જશે world. ત્યાં. Or maybe you can write a query saying what is Dr. Smith's address and this Okay, small ખ્યાલ આવી ગયો? prints out. So it અહીંયા actually આપણે adds the paper એને input બંધ out. કરીએ છીએ. રાઈટ, ચલો 6th સેન્સ અહીંયા આપેલું છે. 6th સેન્સ ઇઝ વેરેબલ જેસ્ચર. વેરેબલ એટલે એને હાથે પહેર્યું હતું એ વેરેબલ કહેવાય, પહેરવાનું. જેસ્ચર એટલે એક એ પ્રકારનું હાવભાવ. ઇન્ટરફેસ ધેટ ઓગમેન્ટ્સ, જે વધારો કરે છે ધ ફિઝિકલ વર્લ્ડ અરાઉન્ડ અસ વિથ ડિજિટલ ઇન્ફોર્મેશન. એના ડિજિટલ ઇન્ફોર્મેશનમાં વધારો કરે છે અને ભૌતિક જગતમાં એ ડિજિટલ માહિતી ઉમેરે છે. હેન્ડ જેસ્ટર્સ ટુ ઇન્ટરેક્ટ વિથ ધેટ ઇન્ફોર્મેશન, એ ઇન્ફોર્મેશન સાથે ઇન્ટરેક્ટ વાતચીત કરવા માટે બાય યુઝિંગ એ કેમેરા એન્ડ એ ટાઇની પ્રોજેક્ટર, એક નાનું પ્રોજેક્ટરનો ઉપયોગ કરીને કે કેમેરાનો ઉપયોગ કરીને માઉન્ટેડ ઇન એ પેન્ડન્ટ. આપણા પેન્ડન્ટમાં હોય, લેડીઝ જે પેન્ડન્ટ્સ પહેરતી હોય છે ગળામાં, તો એ પેન્ડન્ટ લાઇક વેરેબલ ડિવાઇસ. એટલે તો આપણે ગુજકેટ અને જે જી નીટની પરીક્ષામાં આવા જે ઓર્નામેન્ટ્સ દાગીના હોય છે એ પહેરવા દેતા નથી, કે વીંટી પણ લઈ જવા દેતા નથી, કારણ કે એમાં આવી ડિવાઇસ હોય. 6th સેન્સ સીઝ વોટ યુ સી, તમે જે જુઓ છો એ પણ જોઈ શકે. એન્ડ વિઝ્યુઅલી ઓગમેન્ટ્સ એની સરફેસીસ ઓફ ઓબ્જેક્ટ્સ, અને જે ઓબ્જેક્ટ્સ હોય એને જોયું હતું કે હાથ એને આપ્યો હતો તો હાથના જે હાડકાં ને બધું દેખાતું હતું અંદર, તો એ ઓબ્જેક્ટ્સ આપણને દેખાય. વી આર ઇન્ટરેક્ટિંગ વિથ ઇટ પ્રોજેક્ટ્સ ઇન્ફોર્મેશન ઇન ટુ સરફેસીસ. સરફેસ હોય, કોઈ દાખલા તરીકે જૂનો પથ્થર હોય તો એના ઉપર મૂકો તો એ બતાવે. વોલ્સ, દિવાલ ઉપર. એન્ડ ફિઝિકલ ઓબ્જેક્ટ્સ અરાઉન્ડ અસ, આપણી આજુબાજુ જે કંઈ ઓબ્જેક્ટ્સ હોય તો એ ઓબ્જેક્ટ્સ આપણને બતાવે. એન્ડ લેટ્સ અસ ઇન્ટરેક્ટ વિથ ધ પ્રોજેક્ટેડ ઇન્ફોર્મેશન, જે કંઈ માહિતી જે છે ઇન્ફોર્મેશન આદાન પ્રદાન એ સાધન સાથે, ગેજેટ સાથે થઈ શકે. નેચરલ હેન્ડ જેસ્ચર્સ, આર્મ મૂવમેન્ટ્સ. આર્મ મૂવમેન્ટ્સ એટલે હાથની મૂવમેન્ટ. નેચરલ જેસ્ચર્સ આપણા હાવભાવ. ઓર અવર ઇન્ટરેક્શન વિથ ધ ઓબ્જેક્ટ ઇટસેલ્ફ, એ ઓબ્જેક્ટ સાથે. 6th સેન્સ એટેમ્પ્ટ્સ ટુ ફ્રી ઇન્ફોર્મેશન, આ એક માહિતી ફ્રીમાં આપે છે. ફ્રોમ ઇટ્સ કન્ફાઇન્સ બાય સિમલેસલી ઇન્ટિગ્રેટિંગ ઇટ વિથ રિયાલિટી, જે વાસ્તવિકતા છે એની સાથે અનુબંધ જાળવીને એ સંગ્રહિત માહિતી હોય તે સાતત્યપૂર્ણ રીતે આપણને એ મુક્ત કરાવે છે, ફ્રી ઇન્ફોર્મેશન. એન્ડ ધસ મેકિંગ ધ એન્ટાયર વર્લ્ડ યોર કમ્પ્યુટર, અને આખી દુનિયા એ આપણું કમ્પ્યુટર બની જાય છે.
કમ્પ્યુટરમાં રૂપાંતરિત કરી શકે છે. આ રીતે તમારા સ્માર્ટફોનમાં તમે વધારે પણ જોઈ શકો છો. આ પાઠમાં તમને કોઈ તકલીફ પડી હોય તો મને મારા પર્સનલ નંબર પહેલાં આપેલો જ છે, એના ઉપર તમે કરી શકો છો. હવે એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત અહીંયા કરેલી છે, બરાબર. બીજા શબ્દો પણ છે, એ શબ્દો પણ જોઈ લેવાના ગ્લોસરીમાંથી, બરાબર. અને હવે જે સેકન્ડ આવશે, ત્રીજો રીડ આવશે સિક્રેટ ઓફ મશીન્સ, એ પછી આપણે વાત કરીશું અગાઉના વિડીયોમાં. ઓકે, થેન્ક યુ વેરી મચ.